गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। બળાત્કાર કરે અને અમને હવે તો ન આપવા દો એમાં તમે સપોર્ટમાં છો। બચાવવામાં આવે છે તો જો એમનાથી મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ ને ગૃહમંત્રીની જે ખુરશી છે ખાલી મોટી સંખ્યાની અંદર મહિલાઓ પીડાય છે, મહિલાઓ પર અત્યાચાર થાય છે, મહિલાઓ પર દુષ્કર્મ થાય છે છતાં પણ વાત બળાત્કાર કરે અને અમને હવે તો ન આપવા દો એમાં તમે સપોર્ટમાં છો। બળાત્કારીઓ પરમિશન લેવા જાય છે મલોત્રા સાહેબ, બળાત્કારીઓ પરમિશન લેવા જાય છે તમે આવેદન નથી આપવા દેતા। એક મિનિટ મલોત્રા સાહેબ, જો હું તમને કહું છું ચાલો બળાત્કારીઓ ગુનો કરે છે, બળાત્કારીઓ પરમિશન લેવા જાય છે।
જી પાયલ ચાચા પાયલબેન, શું રજૂઆત એને આજે વિરોધ કરી રહ્યા છે? જી આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા અમે લોકો કલેક્ટર કચેરીએ જઈએ છીએ અને હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માંગણી સાથે અમે જઈએ છીએ. આજે આપણને ખબર છે કે આખા ગુજરાતની અંદર રોજે રોજ મહિલાઓની છેડતીના બનાવો બનતા હોય, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ તો એક પછી એક બનાવો જે બની રહ્યા છે દુષ્કર્મના બની રહ્યા છે. એક બાજુ હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી જે કહી રહ્યા છે કે મહિલાઓ સુરક્ષિત છે, 5 વાગ્યા સુધી ગરબા રમી શકે છે, જ્યારે બીજી બાજુ વડોદરાની અંદર જે ગરબા રમવા ગઈ હતી દીકરી, એમની સાથે દુષ્કર્મ થાય છે, સામૂહિક દુષ્કર્મ થાય છે. છતાં પણ આ બાબતે ગૃહ મંત્રાલય ચૂપ છે, હર્ષભાઈ સંઘવી ચૂપ છે, ભાજપનો મહિલા મોરચો ચૂપ છે, બધા ચૂપ છે. આના પહેલા દાહોદની અંદર એક 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે, સુરેન્દ્રનગરની અંદર 5 વર્ષની બાળકી સાથે રેપ થાય છે. તો આટલી બધી ઘટનાઓ બની રહી છે, મહિલાઓ અસુરક્ષિત છે, એમની સાથે દુષ્કર્મના બનાવો બની રહ્યા છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂપ છે, ગૃહમંત્રી ચૂપ છે. તો અમારી એટલી જ માંગણી છે કે જો તમારાથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો તમને એ ખુરશી ઉપર બેસવાનો કોઈ હક નથી, કારણ કે સરકારમાં બેસીને મહિલાઓની સુરક્ષા કરવાની પ્રાથમિક જવાબદારી હોય છે. અને આજે મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે, મહિલાઓ સાથે રેપ થઈ રહ્યા છે, જેથી હર્ષભાઈ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ અને અમે એની માંગણી સાથે આજે કલેક્ટર કચેરીએ જઈએ છીએ. મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલ. નીતાબેન, શું રજૂઆત આજે રેલી કાઢી છે? આજે રજૂઆત એટલી છે કે ગુજરાતમાં તમે જોઈ શકો છો કે 1 મહિના 2 મહિના કે 6 મહિના થાય ત્યાં સુધીમાં કોઈને કોઈ બાળકી પર દુષ્કર્મની ઘટનાઓ વારે ઘડી આવી રહી છે. બીજી વસ્તુ કે અત્યારે માંડવીમાં તમે જોયું, પછી બીજી વસ્તુ કે માંડવી કરતા બી અત્યારે 16 વર્ષની દીકરી જે વડોદરામાં દુષ્કર્મ થયું તે છોકરી બાબતે મુખ્યમંત્રી મૌન છે, ગૃહમંત્રી બી મૌન ધારણ કરીને બેઠા છે. અને બીજું કે એની અંદર અત્યારે કલકત્તામાં બી જોયું કે એક દુષ્કર્મ થયું, તો કલકત્તામાં જ્યારે થયું ત્યારે ભાજપના મહિલા મોરચાઓ રસ્તા ઉપર ઉતરી આવે એ મુખ્યમંત્રીને કે તમે રાજીનામું આપો. તો જ્યારે ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યાંના બહેનો કેમ ચૂપ છે? અત્યાર સુધી તમે જોઈ શકો છો જ્યારે બી આવી ઘટનામાં સામેલ હોય તો ભાજપના કોઈને કોઈ અવળચંદા, કોઈને કોઈ ભાજપના હોદ્દેદાર આ જ લોકો અંદર સામેલ છે. ડ્રગ્સમાં જો કે પછી રેપ કેસમાં જો, તો આ લોકોને કેમ છોડી મૂકવામાં આવે છે? અત્યાર સુધી કોઈ સજા કરવામાં આવી નથી બહેનો ઉપર. જ્યારે હોસ્ટેલમાં દીકરીઓ સુરક્ષિત નથી, હોસ્પિટલોમાં દીકરી સુરક્ષિત નથી. તમે જુઓ અત્યારે કલકત્તામાં બી ડોક્ટર દીકરી સાથે રેપ કેસ થયો, આ બાબતે બી આપણે ઘણી બધી જોયું ન્યૂઝના માધ્યમથી, પણ કોઈ એક્શન લેવામાં આવી નથી. શું માંગ છે તમારી હવે? અમારી માંગ એ છે કે આ 16 વર્ષની દીકરી પર જે થઈ છે એના પર ન્યાય આપે અને હર્ષ સંઘવીને કે તમે રાજીનામું આપો. તમે ગુજરાતમાં તમે બેઠા છો અને દીકરીઓ સુરક્ષિત નથી. નવરાત્રીઓમાં દીકરીઓ 12 વાગ્યા સુધી રમી નથી શકતી, તો આ કેવું ગુજરાત છે કે દીકરીઓ સુરક્ષિત નથી? તમે સુરક્ષિત નહીં જ કરી શકતા હોય તો રાજીનામું આપો. મોનાલી હિરપરા, વોર્ડ 2 કોર્પોરેટર, મોટા વરાછા. કલેક્ટર કચેરીએ શું ધરણા અને શું માગ સાથે ધરણા કર્યા? આજે જે દિવસે ને દિવસે જે બલાત્કારના કેસો વધતા જાય છે, આજે આપણે રોજ પેપરમાં જોઈએ કે 5 થી 6 બલાત્કારના કેસો ચાલે આવે છે. અને આપણે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી જ્યારે ગુજરાતમાં સુરક્ષાની વાત કરતા હોય, નારીને બચાવવાની વાત કરતા હોય, નારીની સુરક્ષાની વાત કરતા હોય, ત્યારે જો આવા બલાત્કારની ઘટનાઓ બનતી હોય તો ખરેખર ગૃહમંત્રી માટે શરમજનક વાત છે. અને આપણે હવે ફાંકા ફોજદારી ના કરાય. અને જો ગુજરાત એમ રાત થાય ને ત્યાં હર્ષ સંઘવી એવું કહેતા હોય છે કે ભાઈ સવાર થાય ને તો કોઈ ગુનાખારીને છોડવામાં નહીં આવે કે કોઈને સવારનો સૂરજ બતાવવામાં નહીં આવે, છતાં પણ સવાર પડે એટલે કોઈને કોઈ રીતે છૂટી જતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક એમાં એના પોતાના જ મળતિયાના હાથ હોય છે. એટલે આ માંગ સાથે કે જો તમે મહિલાઓની સુરક્ષા ના કરી શકતા હોય તો ખરેખર રાજીનામું આપી જો, એ જ માંગ સાથે આજે કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. નવરાત્રી મહોત્સવમાં હર્ષ સંઘવીએ કહ્યું ખેલૈયા અને બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને વાતો કરેલી કે આ નંબર ઉપર ડાયલ કરવા કે વડોદરાની ઘટના પછી તમે કઈ રીતે શું માનો છો? જો હર્ષ સંઘવી ખરેખર એવું કહેતા હોય
કે મહિલાઓની સુરક્ષા માટે અમે આ કર્યું છે કે ભાઈ એસઆરપી ટીમ અમે લોકોએ ઉતારી છે. તો જો એસઆરપી ટીમ એના મોજશોખમાં હોઈ શકે કે આપણે એવું કહીએ કે ભાઈ જ્યારે એ લોકો ફોન કરતા હોય ત્યારે આવડા ઘોંઘાટમાં કદાચ એસઆરપી જવાનો ફોન ના પણ ઉપાડી શકતા હોય અને આપણે જો એટલી મોટી ફાકા ફોજદારી કરતા હોય મહિલાની સુરક્ષા માટે અને જો વડોદરામાં પણ આટલી સુરક્ષા સાથે જો બલાત્કાર થતો હોય તો આ ગુજરાતમાં કઈ નારી સુરક્ષિત છે એ તમે મને હર્ષસંઘવી જવાબ આપી શકો. रिपोर्टर अरविंद राठौड़, सूरत।